વિરક્ત વૈષ્ણવો વિપર. એ ચોખ્ખું લખ્યું છે કે ભાગવતની કથા કરાવી હોય તો વિપ્ર, વિપ્ર એટલે બ્રાહ્મણ જ હોવો જોઈએ. બીજી કોઈ કથા કરવી હોય કદાચ બીજા કોઈ સત્સંગ કરે તો હું કોઈનો વિરોધ નથી કરતો, ભલે બધા કરે, ભગવાનનું નામ લેવાનો બધાને અધિકાર છે. પણ જો પિતૃઓની પાછળ કથા કરવી હોય અને ભાગવત જ કરવી હોય તો ચોખ્ખું લખ્યું છે અહીંયા વિપ્ર હોવો જોઈએ. વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ જ હોવો જોઈએ. અને એ પણ બ્રાહ્મણ કેવો તો કે આવો વિરક્ત હોવો જોઈએ. કોઈ આશા વગરનો, કોઈ અહીંયા આવીને 500 મૂકી તો ભલે કે ના મૂકી તો ભલે, કાંઈ આવે તો ભલે કે ના આવે તો પણ ભલે, એવો બ્રાહ્મણ હોવો જોઈએ, વિરક્ત બ્રાહ્મણ હોવો જોઈએ, પણ બ્રાહ્મણ જ હોવો જોઈએ.